હવામાનમાં પલટો આવતા રાજકોટના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી। રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે અને તેના જ કારણે લોકોને રેનકોટ અને છત્રી સાથે રાખવી પડી રહી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો। માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રે સૂચના આપી। માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। હવામાન વિભાગ દ્વારા છેલ્લા 4 દિવસમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે તે રાજ્યમાં કરવામાં આવી છે, જેને લઈને ગઈકાલથી જ રાજકોટમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં જે હળવાથી ભારે વરસાદ છે તે પડી રહ્યો છે। જો વાત કરીએ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની, તો લોધિકા સહિત જે પડદરી પંથકમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો શહેરમાં જ ગઈકાલથી પલટો આવ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે રેનકોટ પહેરીને નીકળતા છે તે જોવા મળી રહ્યા છે। જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જે દરિયાકાંઠાઓમાં જે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે તે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે। તંત્ર દ્વારા જે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જો કહી શકાય કે છેલ્લા 4 દિવસ જે હળવાથી ભારે વરસાદની આગાહીના પગલે કેટલાક જે સૌરાષ્ટ્રના કિનારાના જે ભાગ છે, દરિયાઈ કિનારાના જે ભાગ છે, ત્યાં પણ જે વધુ માત્રામાં વરસાદ છે તે પડ્યો છે। જો વાત કરવામાં આવે કે દ્વારકા, જામનગર અને પોરબંદર સહિતના જે વિસ્તારો છે દરિયાકાંઠાના, ત્યાં જે માછીમારોને જે દરિયો ન ખેડવા સૂચનાઓ છે તે જાહેર કરવામાં આવી છે, તો બીજી તરફ જે માવઠાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં જે નુકસાન છે જે ભોગવવાનો વારો છે તે આવ્યો છે। ગઈકાલે જે કોંગ્રેસ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી ને, ત્યાં ક્યાંક ને ક્યાંક આંકડાઓ છે તે જાહેર કર્યા હતા, પરંતુ અહીં કહી શકાય કે માવઠાના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોના પાક જે પાથરણા છે જે મગફળીના, તે પણ જે કેટલાક વિસ્તારોમાં પલળી ગયા છે, તો તેના કારણે મોટું નુકસાન છે ખેડૂતોને ભોગવવાનો વારો પણ આવ્યો છે। ત્યારે 4 દિવસ ભારેથી અતિ ભારેની વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। લકીરા સિજાલા, GSTV, રાજકોટ।